ડભોઈમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને લઈ રજૂઆત કરવા આવતા છતાં તંત્ર સાંભળી નથી રહ્યું। સ્થાનિક ગ્રામજનોએ રાત્રે અવારનવાર કામ માટે જવું પડતું હોય છે। ત્યાં અંધારપટના કારણે લોકો કામ માટે જતા ડરતા હોય છે। ડભોઈ હાઈસ્કૂલની પાછળથી મોડેલ ફાર્મ સુધીની સ્ટ્રીટ લાઇટો ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે। ગ્રામજનોને આ રસ્તા પરથી અવારનવાર પસાર થવું પડતું હોય છે, જ્યારે આ રસ્તા પરથી રાહદારીઓને પણ પસાર થવું પડતું હોય છે, છતાં આ અંધારપટના કારણે લોકોને આ રસ્તે નીકળવાનું ટાળે છે। ગ્રામજનો દ્વારા અવારનવાર આ સમસ્યાને લઈ તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ સમાધાન ન થયું હોવાનું લોકોએ જણાવ્યું હતું। સ્થાનિક લોકોએ સ્ટ્રીટ લાઇટની સમસ્યાનું ત્વરિત નિવારણ કરવા માંગ કરી હતી। અમારા મોડલ ફાર્મમાં ભરવાડ સમાજ, વસાવા, તરવી સમાજ 200 ઘરની વસ્તી આવેલી છે। અમારે કબ્રસ્તાન વર્ષોથી લાઇટ ચાલુ છે, કબ્રસ્તાનથી મોડલ ફાર્મ લાઇટ નથી। તો અમારે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમને જરૂર ને જરૂર લાઇટ આપે, સ્ટ્રીટ લાઇટ કબ્રસ્તાનથી મોડલ ફાર્મ સુધી, બરાબર। અમારે આવવા જવા અમારા મહેમાનોને તકલીફ વારંવાર પડે છે અને કચરાપેટી હોવાથી અમને અગવડ બહુ ઘણી પડે છે। અંધારામાં આવવા જવામાં બહુ તકલીફ પડે છે। અમારા સમાજના આગેવાનો, મહેમાનો બધા કોઈ લગ્ન શુભ પ્રસંગે બહુ મોટી તકલીફો પડે છે અમને।